પ્રણામ. ગુડ મોર્નિંગ. અગાઉના વિડીયો તાસમાં આપણે નાટ્યકલા અને ભવાઈ એવા બે મુદ્દાઓ સમજ્યા. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મુદ્દાઓની શરૂઆત થઈ ગઈ. ભવાઈ સમજ્યા આપણે છેલ્લે. હવે મિત્રો, ચેપ્ટરના અંત ભાગ સુધી જે મુદ્દાઓ સમજવાના છે એ ગુજરાતના સંદર્ભમાં ખૂબ અગત્યના અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ કે જે પરીક્ષાલક્ષી વધુ પૂછાવાની શક્યતા હોય છે. તો જોઈએ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય, ઘણી વખતે 3 ગુણમાં પણ હોય. આદિવાસી નૃત્યો ગુજરાતના જે પછાત વિસ્તારો છે, જંગલ વિસ્તારો ખાસ કરીને, તો ત્યાંની પરંપરાઓ, ત્યાંની જીવનશૈલી તદ્દન ભિન્ન હોય, તદ્દન જુદી જ. તો એ આદિવાસી પ્રજાના લોકનૃત્યોની વાત છે. તો સમજીએ કે ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, આપણે ચેપ્ટર 1માં મેળાઓનું એક કોષ્ટક આવ્યું હતું. ખાસ કરીને આદિવાસી પ્રજાઓના જે મેળાઓની ઉજવણી થાય છે એ હોળી સમય હોય છે. એટલે હોળી કે અન્ય કોઈ તહેવારોમાં, લગ્ન પ્રસંગોમાં કે દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબના નૃત્યો કરે છે. હોળી સમયે ખાસ, અન્ય કોઈ બીજા તહેવારો, લગ્ન પ્રસંગો, દેવી દેવતાઓને રીઝવવા માટે કે મેળાઓમાં આ આદિવાસી લોકનૃત્યો પોતાની પરંપરાઓ અનુસાર થાય છે. હવે એનો પરિચય આપણે મેળવીએ તો તેમના મોટાભાગના નૃત્યો વર્તુળાકારે ફરતા ફરતા સમૂહ નૃત્ય જ હોય. વર્તુળાકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢિ મુજબના મંજીરા, રૂઢિ એટલે પરંપરા, થાપી હોય, એક પ્રકારનું થાળી જેવું વાદ્ય, તૂર હોય, પાવરી કે તંબુરા. મિત્રો, આ બધા વાદ્ય આપણે જોયા પણ નથી, પણ મોટા ભાગના વાદ્ય એટલે કે વગાડવાના સાધનો તાલ માટે એ લાકડામાંથી બનાવેલા હોય. અહીંયા શબ્દ વાપર્યો છે વાજિંત્રો. વાજિંત્રો કહીએ કે વાદ્ય કહીએ, એ વાજિંત્રો સાથે આ નૃત્ય થતા હોય છે. શબ્દો મગજમાં ઉતારજો, કેમ કે આ બધા પ્રાદેશિક લોક બોલીના શબ્દો છે. તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં ગાન કરે છે, પોતાની સ્થાનિક બોલીમાં ગાતા હોય છે. આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે. હેતુલક્ષી પ્રશ્નમાં શબ્દ ધ્યાનમાં રાખવાનો. એ ચાળો નૃત્ય જેમાં મોર, ખિસકોલી કે ચકલી જેવા પક્ષીઓની નકલ કરવામાં આવે. અવાજ, મોરનો અવાજ, ખિસકોલીનો અવાજ કે ચકલી એ પક્ષીઓની નકલ, એનો અવાજ રજૂ કરવામાં આવતો હોય. ડાંગના આદિવાસીઓ, ડાંગ વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં, આવા નૃત્યો પ્રચલિત છે, જેમ કે માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો. કયા બે? માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો. આ બે નૃત્યો દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પ્રસિદ્ધ છે. બીજી વાત કરીએ તો ભીલ અને કોળી જાતિના આદિવાસીઓમાં, સૌરાષ્ટ્રની વાત છે આ, ભીલ અને કોળી જાતિના
આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. ધ્યાનથી સમજો, ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ કયું નૃત્ય કરે છે? તો શ્રમહારી ટિપ્પણી નૃત્ય. જો ધ્યાનથી તમે ક્યાંય ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણી પ્રાદેશિક જે ટીવી ચેનલ છે એમાં ઘણી વખતે આવા નૃત્યોના કાર્યક્રમો આપણને જોવા મળે છે. શ્રમહારી ટિપ્પણી નૃત્ય કેવું હોય? નીચેના ભાગમાં એક ગોળાકારે લાકડાનો ભાગ હોય, લાકડાનો ગોળાકાર ભાગ, અને એમાં ઊભી લાકડી જોડેલી હોય અને એને નૃત્યકારો જમીન પર પછાડે છે તાલ સાથે. એટલે એક સાથે બધા જ નૃત્યકારો એને જમીન સાથે પછાડે, અથડાવે. એટલે એ જે લાકડાનો જે ભાગ છે એમાંથી તાલ ઊભો કરવામાં આવે. જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને એટલે કે જોડીને તેને જમીન પર શું કરવામાં આવે? અથડાવવામાં આવે અને તાલ સાથે સમૂહ નૃત્ય કરવામાં આવે. તો આવી આદિવાસી નૃત્યોની પરંપરાઓ છે જે પરીક્ષામાં તમારે 2 ગુણમાં આ મુદ્દો ધ્યાનમાં રાખવાનો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ ગણવાનું, કેમ કે ગુજરાતના મુદ્દાઓ પૂછાવાની શક્યતા વધુ હોય છે, એટલે એના ઉપર આપણે વધારે ભાર મૂકીશું. ત્યાર પછીનો મુદ્દો છે ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. સૌથી પહેલાં આપણે ગરબાની વાત સમજીએ. ગુજરાતના પ્રાદેશિક વારસામાં જેનું સૌથી વિશેષ મહત્ત્વ છે આપણા લોકનૃત્ય તરીકે, એ મુદ્દો આપણે સમજવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી સમજો મિત્રો, કદાચ તમે આજ સુધી ક્યાંય સાંભળ્યું નથી, ક્યાંય જાણ્યું નથી એવી બાબતો પણ સમજવાની છે. તો ગરબો શબ્દ ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. ગર્ભદીપ, સંસ્કૃત ગર્ભદીપ શબ્દ પરથી ગરબો શબ્દ ઉતરી આવ્યો છે. કોરેલા ઘડામાં, કોરેલા મતલબ કોતરેલા, માટીનો ઘડો જેમાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું. કોરેલા ઘડામાં દીવો મૂકવામાં આવે અને એની ચારે બાજુ નૃત્ય કરવામાં આવે, અથવા ઘડાને માથા પર મૂકીને વર્તુળાકારે નૃત્ય કરવામાં આવે, તેને ગરબો કહેવામાં આવે છે. ફરી વખત, કોરેલા ઘડામાં દીવો મૂકીને તેની ચારે બાજુ નૃત્ય કરવામાં આવે, અથવા તો એ ઘડાને માથા પર મૂકીને વર્તુળાકારે નૃત્ય કરવું, તેને ગરબો કહેવાય. મિત્રો, ગુજરાતની પ્રજાનો આ એક આસ્થા અને શ્રદ્ધાનો તહેવાર છે નવરાત્રિ. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ અને ઘણી વખત દશમ કે શરદ પૂર્ણિમા સુધી ગરબા રમાય છે. તિથિ પ્રમાણે એકમથી નોમ સુધી તો હોય જ. નવરાત્રિ એ આદ્યશક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે. આદ્યશક્તિમાં જગદંબા એટલે કે અંબાજીની સ્તુતિ કરવામાં આવે, એની પૂજા પ્રાર્થના કરવામાં આવે. આ દિવસોમાં ગરવી ગુજરાતી સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. માતાજીની આરાધના કરવી, સ્તુતિ કરવી એ શ્રદ્ધા છે નવરાત્રિના તહેવારની.
સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે, ચોગાન હોય કે મેદાન હોય, એની વચ્ચે માતાજીની માંડવી મૂકવામાં આવે, સ્થાપવામાં આવે, એનું સ્થાપન કરવામાં આવે માતાજીનું. તેની વર્તુળાકારે ફરતા ફરતા તાલીઓના તાલે, ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે. ઢોલના તાલ સાથે તાળીઓનો તાલ મિલાવવામાં આવે. સમજો વાત બરાબર. ઢોલના તાલ સાથે તાળીઓનો તાલ મિલાવવામાં આવે અને ગરબા ગાવામાં આવે. ગુજરાતની પ્રજા ગરબાની ખૂબ શોખીન છે. ત્યારે આ ચાલુ વર્ષે કદાચ આપણે સૌ સમૂહ ગરબાનું આયોજન કરી શકવાના નથી કોરોના વૈશ્વિક મહાસંકટના કારણે, પણ આદ્યશક્તિ માં અંબાજીની સ્તુતિ કે આરાધના તો અવશ્ય થશે. ત્યાર પછી જોઈએ તો ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનારા, ગરબા ગવડાવનાર જે ગાય છે તે, અને એની પાછળ ઝીલનારા સૌ ઢોલના તાલે, ઢોલના તાલ સાથે, ઢોલ એ મુખ્ય વાદ્ય છે, ગીત, સ્વર અને તાલ, ગીત, સ્વર અને તાલ મેળવે છે ઢોલના તાલ સાથે. અને એક તાળી, ઘણી વખત એક તાળી સાથે ગરબા ગવાય છે, તો ક્યારેક બે તાળી કે ત્રણ તાળી, કેટલીક વખતે ચપટી સાથે, ચપટી વગાડવામાં આવે કે પછી હાથના હિલ્લોળા સાથે ગરબા ગાતા હોય છે. ખૂબ જ આનંદ ઉલ્લાસથી માતાજીના ગુણગાનમાં એ ખૂબ જ ઊંડા ડૂબી જાય છે ગરબા ગાય છે ત્યારે. ગુજરાતમાં ગવાતી ગરબીની વાત છે, આખો મુદ્દો તમને પછી બતાવીએ. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. ઉત્તર ભારતમાં પણ આજે ગરબીઓ જોવા મળે છે. ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓ રચી છે. ગરબીના પ્રણેતા કહેવાય દયારામ. એટલે એ ગરબીઓને ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો છે. આજે પણ એ ગરબીઓ જીવંત છે, એ ગરબીઓ ગવાય છે આજે પણ. એટલે એનો સાંસ્કૃતિક વારસો પણ આજે સચવાયો છે એમ કહી શકાય. મિત્રો, પરીક્ષાલક્ષી બંને મુદ્દા અલગ આવે છે, ધ્યાનથી સમજો. હજી પણ ફક્ત ગરબા વિશેનો ઉલ્લેખ હોય, સાથે ગરબી પણ પ્રશ્નમાં ઉલ્લેખ હોય, તો ગરબી વિશેનો આ એક મુદ્દો તમારે લખવો પડે. નાની જ વિગત છે ગરબીના સંદર્ભમાં. હવે જોઈએ રાસ. 2 માર્ચનો બીજો એક પ્રશ્ન, રાસનો પરિચય આપો. ઘણી વખતે નવરાત્રિ દરમિયાન પણ રાસ રમવામાં આવે છે. અલગથી આ મુદ્દો સમજવાનો છે. રાસ એટલે શું? તો રાસ એટલે વર્તુળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. હવે મિત્રો, રાસની વાત આવે ત્યારે ભગવાન કૃષ્ણની રાસ લીલા, જેના દર્શન નરસિંહ મહેતાને થયા હતા, તો શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગ ખૂબ જ પ્રચલિત, ખૂબ જ જાણીતો છે. સાતત્ય છે આ.
ગુજરાતમાં મુખ્યત્વે નવરાત્રિ, જન્માષ્ટમીના તહેવારોમાં લોકો રાસ રમે છે. જન્માષ્ટમી ખાસ, કેમ કે ભગવાન કૃષ્ણની વાત છે એટલે. દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. દાંડિયા રાસની વાત કરીએ તો દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે. દાંડિયા સાથે કેટલીક વખતે લોકો માથે ગાગર મૂકવામાં આવે માથે, કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે. હાંડો એટલે મોટો ઘડો મૂકી અને રાસ રમવામાં આવે. ઢોલના તાલ સાથે દાંડિયાનો તાલ હોય. સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતાં રાસ વધારે લોકપ્રિય બન્યા છે. આપણા ગુજરાતમાં પણ વૈષ્ણવ સંપ્રદાય ઘણો મોટો છે, એટલે વૈષ્ણવ સંપ્રદાયમાં રાસ ખૂબ લોકપ્રિય હોય છે. ભગવાન કૃષ્ણની પૂજા પ્રાર્થના કરવામાં આવે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોલી પહેરે છે. સ્ત્રીઓની વેશભૂષા આવી હોય. જ્યારે પુરુષો એ કેડિયા અને ધોતીનો પોશાક પહેરે છે. ઉપરનું વસ્ત્ર કેડિયું અને નીચે ધોતી. આવી આકર્ષક વેશભૂષા સાથે રાસ રમવામાં આવે. મિત્રો, આજે આપણે જે 3 મુદ્દાઓની વાત કરી, એ 3 મુદ્દાઓ ગુજરાતના સંદર્ભમાં આપણે સમજ્યા. ગુજરાતના આદિવાસી નૃત્ય, ગરબા અને રાસ. એક નાની ટૂંકી વાત અંદર થઈ, ગરબી. આ 3 મુદ્દાઓ નોટબુકમાં સારા અક્ષરે લખવાના. 2 અથવા 3 માર્ક્સના સંદર્ભમાં આ પ્રશ્નો હતા. અસ્તુ, પ્રણામ.